આપણે નવી ગાડી લઈ તો સ્ટેટસ મૂકે, બાળકો પાસ થયા હોય તો સ્ટેટસ મૂકે, 2 માણા ફરવા ગયા હોય સ્ટેટસ મૂકે, જમવા ગયા હોય તોય સ્ટેટસ મૂકે, 2 માણા બાઈ જાય હોય તો કા સ્ટેટસ નથી મૂકતા, ગાડી લીધી હોય લોન ઉપર લીધી હોય લોનના કાગળિયાને કા સ્ટેટસ નથી મૂકતા, છોકરા ફેલ થયા હોય એનું સ્ટેટસ કા નથી મૂકતા. એ તો બધા નાપ મેળે ખબર પડી જાય. હા, આપણે જે દેખાડો કરે છે ને એના જ ફોટા મૂકીએ છીએ. કોઈ લોન લઈને ગાડી લીધી હોય ને એમાં આખા કુટુંબને સાંડલા કરવા બોલાવે. હા, અને એમાં જેને જેને સાંડલા કર્યા હોય એ બાયું પછી પોતાના ફોટા પોતાના ફોનમાં સ્ટેટસ મૂકે. એટલે મારા જેવી ઘણી બળતરાવાળી હોય એને વિચાર આવે, અરે રે આને ગાડી છોડાવી, આને કાવડિયા કાઢ્યા ક્યાંથી હોય. પછી એ બાઈ એને ફોન કરે, એને કોંગ્રેચ્યુલેશન કે બધું કે રહી રહીને પછી ઓલી બાઈ બોમ્બ ફોડે, અમે નથી લીની અમારા ભાઈએ છોડાવી, આ તો સાંડલા કરવા બોલાય. ઠીક, વળી મારા જેવી તેમ કે જોઈજો હપ્તાના તૂટશે તમારે 1 હપ્તોય નાખવો પડશે. હા, આપણે ખુશ છીએ ને એવું આપણે ખુદ આખા ગામને દેખાડીએ, પણ આપણે દુઃખી છીએ, આપણી પરિસ્થિતિ ખરાબ છે એ આપણે કોઈ નથી દેખાડતા. એ દેખાડવાની જરૂર જ નથી. શું કામ? એ બધાને તરત ખબર પડી જાય. તો આપણે ખુશ છીએ એ દેખાડવાની જરૂર નથી, એ બધાને આપમેળે ખબર પડી જ જાય. તમારી પાસે રૂપિયા આવે ને તો દુશ્મની વધી જાય, અને તમે બિચારા થઈને રહ્યો ને તો તમારી ઉપર દયા ખાય. પણ હું તો એમ કે આપણે છીએ ને આપણે દેખાડાય જ નહીં. આપણે સાવ સાદું સામાન્ય જીવન જ જીવાય, કંઈ છે નહીં એમ જ રહેવાય.